નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી એક વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું અગત્યની તારીખ વિશે કે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। મિત્રો, અગાઉ જે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું હતું તેમાં 20 તારીખથી અરજી ફોર્મ છે તે શરૂ થવાના હતા, પરંતુ કોઈ પણ સંજોગોના કારણે અરજી ફોર્મ શરૂ નથી થયા અને ફરીથી નવી તારીખ છે તે જાહેર કરવામાં આવી છે। હવે મિત્રો, અહીં ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે 31/1/2026 થી શરૂ કરી દેવામાં આવશે। 31/1/2026 થી લઈ અને 14/2/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો 18/2/2026 થી લઈ અને 19/2/2026 સુધીમાં તમે જે ફોર્મ ભરેલ છે તેમાં તમે સુધારો કરી શકશો। તે સિવાય અહીં મિત્રો જે પેલું મેરિટ લિસ્ટ છે તે 28/2/2026 ના રોજ જાહેર કરી દેવામાં આવશે। મિત્રો, આ ભરતીમાં જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર 31 જાન્યુઆરી 2026 પછી તમે મેસેજ કરશો કે અમારે ઇન્ડિયન પોસ્ટ GDS માં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફીસ સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને ગુજરાત રાજ્યમાં કેટલી જગ્યા રહેશે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં કુલ 1830 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। કુલ જગ્યાની વાત કરીએ તો 28,740 જેટલી જગ્યા પર આ વર્ષે ભરતી બહાર પાડવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 14/2/2026 તે તારીખને ધ્યાનમાં રાખી અને પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 14/2/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર હશે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે SC અને ST કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। OBC કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ગણિત અને ઇંગ્લિશ વિષય સાથે ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ગણિત અને ઇંગ્લિશ વિષય સાથે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે લોકલ લેંગ્વેજનું નોલેજ છે તે હોવું જોઈએ, એટલે કે ગુજરાત રાજ્યમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ગુજરાતી ભાષાનું તમારી પાસે નોલેજ છે તે હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ પગાર વિશે કે ઉમેદવારોને કેટલો પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને અહીં TRCA મુજબ પગાર છે તે મળવાપાત્ર થતો હોય છે। એ મિત્રો GDS માં અલગ અલગ 3 પોસ્ટ હોય છે। જો તમારું સિલેક્શન છે તે BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરમાં તમારું સિલેક્શન થશે તો તમને ₹12,000 થી લઈ અને 29,380 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। પરંતુ તમારું જે સિલેક્શન છે તે ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરમાં થશે અથવા તો ડાક સેવકમાં થશે તો તમને ₹10,000 થી લઈ અને 24,470 નું જે પગાર ધોરણ છે TRCA મુજબ તે મુજબ પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે મિત્રો એક મેરિટના આધારે કરવામાં આવશે। એ મિત્રો સિસ્ટમ જનરેટ એક મેરિટ લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવશે અને ધોરણ 10 માં તમને જેટલી ટકાવારી મળેલ છે તેના આધારે એક મેરિટ છે તે બનાવવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન છે તે કરવામાં આવશે। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે, SC અને ST કેટેગરીના તમામ ઉમેદવાર છે, તમામ શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી।
તે સિવાય સામાન્ય ઈડબ્લ્યુએસ અને ઓબીસી વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે. અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો. તો આ રીતે મિત્રો ભારતીય ટપાલ વિભાગ દ્વારા જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.